ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. તો આજે તો સવારમાં ઉઠવામાં લેટ, વેકેશન ચાલે છે. પછી આજ તો નાહી ધોઈને આરવભાઈએ તો ઇન્સ્ટુને આપી દીધા બિસ્કિટ. રાતનો ખદેડો એમને પડ્યો હતો, ખાધું જ નહોતું કાલે. ચાય નાસ્તા રેડી થયા સવારમાં, અને આરુભાઈ તો ગ્રીટઝો જ પીવે. ભાઈ ગ્રીટઝોની એડાઈ કરીને ગ્રીટઝોય પીવે. પછી આપણો બીજો નાસ્તો રેડી હતો ગાઈઝ. ને આજે તો મારે પોતાને રોબોટ બનવું પડ્યું હતું. 3 દિવસથી ઘર બંધ હતું તો બહુ જ ધૂળ આવી હતી ગાઈઝ. ખબર નહીં ક્યાંથી આવી જાય છે. ને તો કપડાનો ઢગલો થઈ ગયો હતો. જે અડધા સૂકવી દીધા ને અડધા સંકલનના બાકી હતા. અને પાછું આજે ઢોસા પ્રોગ્રામ હતો, જે અમે વ્લોગ લેવાનું જ ભૂલી ગયા જમતા. પછી આપણે બપોરે આવી ગયા હતા નર્સરીમાં ગાઈઝ. મારે તો છે ને ઘરમાં એટલા ઝાડવા થઈ ગયા છે ને તો બી મારું મન ભરાતું નથી. નકરા નર્સરીમાં હું પહોંચી જ જાઉં. અને પછી ગ્રીટઝોનું અમારું શૂટિંગ ચાલી રહ્યું હતું બાલ્કનીમાં ગાઈઝ. તો થોડું આમ ગુસ્સાવાળું હતું. અને પછી તો જો ભાઈ આપણે આવી ગયા મચ્છલીઓને ખવડાવવા માટે. આપણે એવરી સેટરડે અહીંયા પહોંચી જઈએ છીએ. એડ્રેસ મેં ઘણા બધાને કીધું તોય બધા પૂછે છે. અને પછી આપણે પહોંચી ગયા હતા ઝુમ્બા ક્લાસમાં તો ભાઈ ડ્રોઈંગ ચાલુ હતું. જો ફેસ પર ડ્રો કરાવી દીધું ને હેન્ડ પર પણ ડ્રો કરાવી દીધું. બધા લાઇનમાં ઊભા હતા. અને જો પછી બધી મારી ફ્રેન્ડો અને ટેટુ કેવું લાગે છે કમેન્ટ જોરથી કરજો ગાઈઝ. બહુ વર્ષે 1.5 વર્ષ પછી હું અમારી બધી ફ્રેન્ડ્સને મળી. અને આરુભાઈ તો આજે એકલા ઘરે હતા. એને એના પપ્પા તો ભાઈ મેગી બનાવી લીધી. અને જ્યાં અમે વૃક્ષ લેવા ગયા હતા ત્યાં આટલું સરસ સ્લોગન લખેલું હતું ગાઈઝ. બાય.